રાષ્ટ્રીય અધિવેશન પહેલા દિલ્હીના ભારત મંડપમમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની યોજાઈ બેઠક. પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા રહ્યા હાજર. સંદેશખાલી હિંસા મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગનો રાષ્ટ્રપતિને પત્ર. મામલાને ગણાવ્યો અતિ ગંભીર, તાત્કાલિક કાર્યવાહીની કરી માંગ. પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા કરી અપીલ. ફરી એકવાર ઇતિહાસ રચશે ઇસરો. સાંજે શ્રીહરિકોટાથી કરશે ઇનસેટ 3DSનું પ્રક્ષેપણ. હવામાન અને કુદરતી આપત્તિ સંબંધિત ચેતવણીની સચોટ આગાહી કરવામાં મળશે મદદ. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વર્ચ્યુઅલી રહ્યા હાજર. વ્યક્તિગત રીતે હાજર રહેવાથી માંગી છૂટ. 16 માર્ચ સુધી ટળી સુનાવણી. દિલ્હી તરફ આગળ વધવાના ખેડૂતોના પ્રયાસને હરિયાણા પોલીસ અને અર્ધ લશ્કરી દળોએ બનાવ્યો નિષ્ફળ. શંભુ બોર્ડર પર ફરજ પર રોકાયેલા એસઆઈનું હાર્ટ એટેકથી નિધન. આવતીકાલે સાંજે સરકાર સાથે થશે ચોથા તબક્કાની બેઠક. આજે જેસલમેરમાં દેખાશે ભારતીય વાયુસેનાનું પરાક્રમ. વાયુશક્તિ યુદ્ધ અભ્યાસમાં સ્વદેશી તેજસ સહિત રાફેલ, મિરાજ અને સુખોઈ જેવા લડાકુ વિમાન બતાવશે પોતાનું કરતબ. દિલ્હીમાં યોજાયેલી ત્રીજી વાકો ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો શાનદાર દેખાવ. ગુજરાતના કિક બોક્સરો જીત્યા 37 મેડલ. 15 ગોલ્ડ મેડલ સાથે વડોદરાના કિક બોક્સર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. અને રાજકોટ ટેસ્ટમાં ત્રીજા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ 319 રનમાં ઓલ આઉટ. મોહમ્મદ સિરાજે ઝડપી 4 વિકેટ. ભારતને મળી 126 રનની લીડ.